વિશાળકાયમાં 2000 ટેન્ટની સિટી બનાવવામાં આવી છે. આ છે ઘર સભા ડોમ મંડપ. આ જગ્યા ઉપર 50 થી 60,000 લોકો બેસી શકે એવી સુવિધા કરવામાં આવી છે. ગેટ જેટલો ભયાનક કરવામાં આવ્યો છે ને, જો ભાઈ બીક લાગે એવું છે. હવે મિત્રો આવી ગઈ છે બાળનગરી. હવે તો સંપૂર્ણ તમે જોવો છો ને, તો આ પવન ચક્કા ને ટ્રેન ને બધી એક્ટિવિટી નોખી નોખી બનાવવામાં આવી છે. દ્રશ્ય જન બીક લાગે એવું છે. જુઓ. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહુવાની અંદર જે સ્વામિનારાયણ મંદિર નવું બન્યું છે, તેમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલો દિવસ છે. તો આપણે સંપૂર્ણ જાણકારી હું તમને આપીશ. 2000 ટેન્ટની સિટી છે, મેળો છે, ત્યારબાદ ઘર સભા છે. પછી આ બાજુ તમે જોવો છો એ સરસ મજાનું એક હોરર હાઉસ બનાવવામાં આવ્યું છે. ત્યાં કેટલી ટિકિટ છે એ પણ તમને હું કહીશ. તો વિડીયોમાં અંત સુધી રહેજો. વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં, એક સારી કમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર પહેલી ફેરવા આવતા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. તો આ બાજુ તમે જોઈ શકો છો, આ ઘર સભા છે. આ 3 મંડપ, જે એક મંડપની અંદર એમ કહેવાય કે 50,000 લોકો બેસી શકે એવી સુવિધાઓ છે. આ જગ્યાએ મિત્રો એમ કહેવાય છે કે 2000 ટેન્ટની સિટી, એમ કહેવાય આખી સિટી એક બનાવવામાં આવી છે. અને જેટલા પણ યાત્રિકો અને શ્રદ્ધાળુ આવશે એને અહીંયા તમામ જાતની સુવા કારવવાની, ટોયલેટથી માંડીને બધી સુવિધા અહીંયા આપેલી છે ટેન્ટની અંદર. આ જો બધા ટેન્ટ છે આવી રીતે. મહુવા જે સ્વામિનારાયણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે, તેમની જે અહીંયા મહેમાન આવવાના છે, કારણ કે આજથી શરૂઆત થઈ ગઈ છે. 8 તારીખથી 16 તારીખ સુધીની આ ઉત્સવ રહેવાનો છે. તો જેટલા પણ મહેમાન આવશે એને આ ટેન્ટ દ્વારા મહેમાન ગતિ કરાવવામાં આવશે. તો આ તમે જોઈ શકો છો, આ બધા ટેન્ટ છે. અને 2000 ટેન્ટ જેટલા આ જગ્યાએ એક સ્પેશિયલ એક સિટી બનાવવામાં આવી છે. તો આ છે 2000 ટેન્ટની સિટી. બન્યા રહેજો, હજી તમને ખૂબ જ આનંદ આવશે એવા આપણે બધા લોકેશન જોવાના છે. તો અમારા મહેમાન આવ્યા છે, જોવા ડ્રોન ઉડાડ્યું છે. વાહ ભાઈ વાહ, હું જમાવટ છે કે એકદમ જમાવટ. કૌશિકભાઈને આવેલા છે ને ડ્રોન ઉડાડ્યું છે. જો ભાઈ ડ્રોન જોશે 2000 ટેન્ટની સિટી તમને દેખાડશે કૌશિકભાઈ, કૌશિક બાંભણિયા પૂરા તમને દેખાડશે. આખું વ્યૂ, એમ કે આખું મહુવાનું વ્યૂ દેખાડશે. હવે આપણે આ ટેન્ટની અંદર જઈએ કે અંદર કેવી સુવિધા છે. આમ જોઈ શકો છો, તો આ ટેન્ટ છે. એમાં 4 બેડ છે, જોઈ શકો છો. 4 જણા રોકાઈ શકે એવા ટેન્ટ અહીંયા કરવામાં આવે છે. અને વિન્ડો પણ છે, જોઈ શકો. આ બાજુ વિન્ડો છે, આ બાજુ પણ વિન્ડો છે. તો આવી રીતના ટેન્ટ છે. ઓલી બાજુ પણ અલગ ટેન્ટ છે, તો એ હું તમારી સાથે શેર કરીશ. આ ઉત્સવમાં ખાવા પીવાની તેમજ રહેવા કારવવાની તમામ વસ્તુ આ ટેન્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. આ સંપૂર્ણ મેળો હશે, તમે જોઈ શકો છો. આ નોખી નોખી રાઈડો પણ છે, સગવડ છે, અને ત્યારબાદ હોડી પણ છે. આ ટિકિટ છે, આના 140 રૂપિયા છે. તો આપણે છે ને સંપૂર્ણ આપણે સગવડ જોવા જઈએ, 140ની ટિકિટ છે. હવે મિત્રો આપણે રાઈડ પર બેસવાના છીએ. ભાઈ જો આંકવા વાળા છે. આપણે બેસી ગયા છીએ. હવે આગળ ભાઈ મજા આવશે. વ્યૂ એક નંબર આવશે. જોવાન જોવા એક નંબર મોજ. હવે આખો મેળો તમને દેખાડવાનો છે. મોજ જ આવ્યા. બહુ ઊંચું છે ભાઈ, બહુ ઊંચું છે ભાઈ. ખરેખર ઘડી વાર તો બીક લાગવા પડી. તો આખું પાંજવામાં હલવા, આખું આમ હલવા પડ્યું. ખરેખર વચ્ચે ઉપર રાખી દીધો અમને. ઉપર રાખી દીધા ભાઈ. જો આવી રીતે બ્રેક ડાન્સ પણ છે અને હોડી પણ છે. આ બાજુ જોઈ શકો છો, હોડી પણ છે. તો આવી રીતનો બ્રેક ડાન્સ, મોટું એમ કહેવાય સગડોળ, અને ઘણી નાની છોકરા માટે પણ એક્ટિવિટી છે, જોઈ શકો છો. આ જો નાના છોકરા માટે છે ને આવી રીતે ધૂમ બાઇક ને એવું પણ છે. આ બધું કોઈ પણ જાતની વેરાયટી જો 150માં સેલ છે. બધી વસ્તુ જો આવી રીતના સેલ પણ લાગેલા છે નોખી નોખી જગ્યાએ. આ પ્રમાણે છે બધી વસ્તુ તમને મળી રહે મેળામાંથી.
તો આ મેળો છે ને ત્યાં જ છે બધી વસ્તુ તમને ઘડિયાળથી માંડીને ચપ્પલ છે, ચશ્મા છે, બધી વસ્તુ મળી જાય. જો આવી રીતે આ ચશ્મા ને બધી વસ્તુ છે. મુંબઈ સેલના પણ તમને ચશ્મા, ઘડિયાળું બધું તમામ વસ્તુ અહીંયા મળી જાય. જો તો મિત્રો હતો સંપૂર્ણ મેળો એની બાજુમાં છે, જે પ્રભુ પ્રસાદ લઈએ એની બાજુમાં મેળો છે. તો આ બધી નોખી વસ્તુ પણ તમને અહીંયાથી મળી જાય. તો આ તો ભાઈ મેળો મજા આવે ખૂબ, અને રાઈડે ખૂબ મોટી છે અને બીક લાગે એવું પણ છે. જોઈ શકો છો વિશાળ એમ કહેવાય કે ડોમ નાખવામાં આવ્યા છે. તો આ ઘર સભાના મંડપ છે, 3 ભોજનાલય ઓલી બાજુ છે. ત્યારબાદ આપણે આ મંડપ જોઈએ કે 50,000 થી 60,000 લોકો એમ કહેવાય કે રહી શકે એવો ભવ્ય મંડપ બનાવવામાં આવ્યો છે. આ જગ્યાની લોકેશનની વાત કરીએ તો મહુવા રાજુલા હાઈવે હનુમંત હોસ્પિટલની એક્ઝેક્ટ સામે આ ભવ્ય આયોજન છે. આ મિત્રો તમે જુઓ છો મુખ્ય એન્ટ્રી અહીંયાથી થાય છે. હવે આપણે ટેસ પાસે જઈએ છીએ. તો આ સરસ મજાનો ટેસ છે. આપણે ટેસ પાસે સુધી આવી ગયા છીએ. તો ટેસ કંઈક આ પ્રમાણે છે. પંખા છે મિત્રો, કામ જુઓ જોરદાર છે કે નહીં, કેવડો મોટો ફેન છે જુઓ. તો આવી રીતના આખા મંડપમાં એમ કહેવાય પંખા નાખવામાં આવ્યા છે. જો બધી બાજુ છે, એક લાઈનના ચાલુ છે. આ જગ્યાએ છે ને અલૌકિક પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જ્યારે આપણે અંદર જવું ને એટલે ભૂતને આવી ડેકોરેશન કરવામાં આવ્યું છે. ટિકિટની વાત કરું તો 20 રૂપિયા ટિકિટ છે. તો હાલો આપણે હોરર યાની કે ભૂતડા ને એવું બધું જોઈએ. અલૌકિક પ્રદર્શનમાં સરસ મજાની પર્વતમાળા પણ બનાવવામાં આવી છે. આવી રીતની પર્વતમાળા તમે ઉપરથી જોશો તો તમને દેખાશે. હવે મિત્રો આવી ગઈ છે બાળનગરી. હવે આ બાળનગરીની અંદર આપણે જે ટ્રેનને એવું જે શિફ્ટ કરવામાં આવ્યું હતું તો એ આ જગ્યાએ છે. તો સરસ મજાની ટ્રેન તમને જોવા મળી જાય આ જગ્યાએ. અહીંયા જ બનાવેલી છે અને વિશાળ ટ્રેન છે, જોઈ શકો છો તમે. આ ટ્રેનનું એન્જિન છે, જોઈ શકો છો. આવી રીતે પસાર થતી ગાડીમાં જઈ શકે એવી ટ્રેન અહીંયા બનાવવામાં આવી છે. ખૂબ સરસ, અને જોઈ શકો છો નોખી એક્ટિવિટી પણ છે ઘણી ખરી. આ એ 4 લાઇન હાઈવે દર્શાવવામાં આવેલો છે, જોઈ શકો છો. 4 વ્હીલ છે, ક્રેન છે, જેવા લાઇટિંગ છે, તમામ વસ્તુ એ દર્શાવવામાં આવી છે. મિત્રો ટ્રેન આવી રહી છે, જોઈ શકો છો. એવી ટ્રેન ઘણી ખરી છે. અને આ સામેના જે ગુફા છે એમાંથી એન્ટર થઈને નીકળશે આગળ ટ્રેન, જોઈ શકો છો. આવી રીતની બાળકોને મજા આવે એવી એક્ટિવિટી ઘણી પણ છે. હવે ટ્રેન આવી રહી છે. તો આ ટ્રેનનું નિર્માણ પણ અહીંયા જ કરવામાં આવેલું હતું, અહીંયા બનાવતા હતા. આપણે તમે રીલ મારી ઇન્સ્ટાગ્રામમાં કદાચ જોઈ છે. જો ભાઈ ટ્રેન આવી ગઈ છે, જઈ રહી છે, જોઈ શકો છો. હવે ટ્રેન અહીંયાથી નાળામાંથી પસાર થઈ જાય. ચલો પસાર થઈ ગઈ. આ ભાઈ ગયું ભાઈ સ્ટેશનમાં ટ્રેન. વાહ ભાઈ વાહ, મજા આવે એવું છે ખરેખર. જો ભાઈ વહી ગઈ ટ્રેન. તો આ સંપૂર્ણ વિભાગ છે ને એ ટ્રેનનો છે. તો મિત્રો વોટર શો છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો પરમારભાઈ ગોઠવણી છે ને 1 નંબર છે. આવી રીતની બધી ગોઠવણી છે, નોખી એક્ટિવિટી અહીંયા બનાવવામાં આવી છે. અને સ્ટેપ બાય સ્ટેપ વિગત વાઇઝ બધા એમ કહેવાય કે ગેટ આપવામાં આવ્યા છે. તો આ ઠેકાણે પણ એક્ટિવિટી ઘણી છે. તો આવી રીતે આ બધી તમને વસ્તુ જોવા મળી જાય. તો સરસ મજાનું એમ કહેવાય કે ગૌમુખમાંથી પાણી પડતું હોય એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે, જોઈ શકો છો. તો આવી રીતનું બધી જગ્યાએથી પાણી પડતું હોય છે, બધી જગ્યાએથી. જો ભાઈ આવી રીતનું પાણી નીકળે છે બહાર. અને એક સરસ મજાનો અંદર એક પૃથ્વી જેવો ગોળો ફરી રહ્યો છે. તો આખી સૃષ્ટિનો છે ગોળો, આપણું ઇન્ડિયન બધું અંદર આવી ગયું. તો આવી રીતની છે એક્ટિવિટી ભાઈ. સરસ મજાની એક ઝૂંપડી બનાવવામાં આવી છે, જોઈ શકો છો. નીણની ઝૂંપડી છે અને સ્વામીજી અંદર બેઠા હોય, ઋષિ સાથે બેઠા છે, વાર્તાલાપ કરે છે. એવી રીતનું અહીંયા સરસ મજાનું ગોઠવવામાં આવ્યું છે. ઝૂંપડી છે, આ જુઓ, જોરદાર છે. આમ જોઈ શકો તમે. આવા દ્રશ્ય જન બીક લાગે એવું છે, જુઓ. તો આવી રીતના છે, જોઈ શકો છો. પિંજર બનાવવામાં આવેલું છે, જોઈ શકો છો. હાડ પિંજર છે. અહીંયા ડેડ બોડી પડી છે.
ખરેખર મિત્રો આજના બ્લોગમાં તમને આનંદ આવ્યો હશે અને છોકરાઓને ભાઈ વિડીયો દેખાડજો જેથી કરીને એને પણ મજા આવે, કારણ કે છોકરા માટેનું બેસ્ટ વસ્તુ છે આ બધી વસ્તુ. તો આશા કરીશ કે આજના બ્લોગમાં તમને ઘણી ખરી માહિતી પણ મળી છે. તો હાલો એક નવા બ્લોગ સાથે મળીશું, ત્યાં સુધી હર હર મહાદેવ. જય હિન્દ, જય સ્વામિનારાયણ. આવજો.